विद्यार्थी मित्रों, आज આપણે ઉદાહરણ 10.1 ની ગણતરી કરવાની છે। ચાલો તો શરૂ કરીએ। અહીં રકમમાં પૃથ્વીનું દળ 6 × 10⁻24 કિલોગ્રામ તથા ચંદ્રનું દળ આપેલું છે 7.4 × 10⁻22 કિલોગ્રામ અને કહ્યું છે જો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર 3.84 × 10⁵ કિલોમીટર હોય તો પૃથ્વી દ્વારા ચંદ્ર પર લાગતું બળ ગણો। અને અહીં સપ્રમાણતા અચળાંક જી પણ આપેલો છે, જે છે જી બરાબર 6.7 × 10⁻11 ન્યૂટન મીટરનો વર્ગ ઇન્ટુ kg-2। એટલે મિત્રો ટૂંકમાં એમ કહ્યું છે કે પૃથ્વીનું આટલું દળ છે, ચંદ્રનું પણ કંઈક દળ આપ્યું છે ને ત્યારબાદ એ બંને વચ્ચેનું અંતર પણ આપી દીધું છે અને કીધું છે કે પૃથ્વી દ્વારા ચંદ્ર પર કેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે તે ગણો। તો ચલો શરૂઆત કરીએ આપણે। તો તે માટે સૌપ્રથમ જે મૂલ્ય આપે છે તે લખી દઈએ। તો અહીંયા પૃથ્વીનું દળ અહીંયા લખેલું છે, કેટલું છે 6 × 10⁻24 જે અહીંયા લખ્યું છે મેં કિલોગ્રામ। ત્યારબાદ ચંદ્રનું દળ છે 7.4 × 10⁻22 કિલોગ્રામ। ત્યારબાદ પૃથ્વી તથા ચંદ્ર વચ્ચેનું અંતર આપ્યું છે ડી બરાબર 3.84 × 10⁵ કિલોમીટર। હવે અહીંયા જે અંતર આપ્યું છે એ કિલોમીટરમાં આપ્યું છે, તો એને આપણે જો મીટરમાં ફેરવવું હોય તો અહીંયા ડી બરાબર 3.84 × 10⁵ કિલોમીટર, 1 કિલોમીટર બરાબર 1000 મીટર એટલે 1000 વડે ગુણીશું અને 1000 એટલે 10⁵ થશે। તેથી અહીંયા 3.84 × 10⁵ આવશે અને આપણે જાણીએ છીએ કે આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો થાય, એટલે અહીંયા 10⁵ અને 10⁵ એટલે 5 + 3 એટલે કેટલી ઘાત થશે 3.84 × 10⁵ + 3 એટલે કે 8 ઘાત થશે અને એકમ થશે મીટર। ત્યારબાદ અહીંયા બીજું કંઈક આપ્યું છે એટલે કે જી સપ્રમાણતા અચળાંક। તો કેપિટલ જી બરાબર અહીં છે 6.7 × 10⁻11 ન્યૂટન મીટરનો વર્ગ ઇન્ટુ kg-2। ચલો હવે આ જે બધા જ મૂલ્યો આપ્યા છે એ આપણે હવે ગુરુત્વાકર્ષણ બળ માટેનું જે આપણે સમીકરણ તારવ્યું હતું એની અંદર મૂકી જોઈએ। અને સમીકરણ હતું F બરાબર કેપિટલ જી ઇન્ટુ કેપિટલ એમ ઇન્ટુ એટલે કે ગુણ્યા સ્મોલ એમ અપોન ડીનો વર્ગ। હવે કેપિટલ એમ એટલે પૃથ્વીનું દળ, સ્મોલ એમ એટલે ચંદ્રનું દળ, ડી એટલે બંને વચ્ચેનું અંતર અને જી એટલે સમપ્રમાણતા અચળાંક। તો ચલો આ બધા મૂલ્યો આની અંદર મૂકીને જોઈએ। તો એફ બરાબર જી છે 6.7 × 10⁻11 એકમ છે ન્યૂટન મીટરનો વર્ગ ઇન્ટુ kg-2। ત્યારબાદ પૃથ્વીનું દળ કેટલું છે ગુણ્યા 6, અહીંયા ગુણાકારનું ચિહ્ન છે એટલે ગુણ્યા લખીશું, પછી આનું મૂલ્ય લખીશું 6 × 10⁻24 કિલોગ્રામ। ત્યારબાદ અંતે છે ચંદ્રનું દળ 7.4 × 10⁻22 કિલોગ્રામ અને છેદમાં છે બંને વચ્ચેના અંતરનો વર્ગ, એટલે આપણે અહીંયા મેળવ્યું છે મીટરમાં તે 3.84 × 10⁸ વર્ગ। મિત્રો હવે આપણે અહીં સૌપ્રથમ જે ઘાતવાળા પદો છે તેને અલગ તારવીશું, તેમજ એકમને અલગ તારવીશું। તો જોઈ લઈએ। તો સૌપ્રથમ જે કિંમતો છે એ લઈએ, એટલે કે 6.7 × 6 × 7.4 કરી દઈશું અને છેદમાં 3.84 વર્ગ એટલે કે 3.84 × 3.84 એટલે આપોઆપ અહીંયા જે ઘાતવાળા પદો છે એ પણ અલગ પડી જશે। તો લઈએ 6.7 × 6 × 7.4 ભાગ્યા 3.84 × 3.84। પહેલાં કહ્યું એ મુજબ અહીંયા 3.84 વર્ગ હોવાથી અહીંયા બે વાર લખ્યા છે 3.84 × 3.84। હવે ઘાતવાળા પદોની વાત કરીએ તો અહીંયા પહેલું છે 10⁻11, ત્યારબાદ છે 10⁻24, ત્યારબાદ છે 10⁻22,
અને નીચેની વાત કરીએ તો નીચે 10⁸ છે, પણ એનો વર્ગ છે એટલે હવે ઘાતનો વર્ગ થાય એટલે 8 દુ 16, તો થશે 10⁻16. હવે એકમની વાત કરી લઈએ તો અહીંયા એકમમાં તમે જોઈ શકો છો તે મુજબ અહીંયા નીચે મીટર છે અને મીટર અને કૌંસની બહાર વર્ગ છે એટલે મીટરનો વર્ગ અને ઉપર મીટરનો વર્ગ ઉડી જશે. ત્યારબાદ કેજીની -2 એ કેજીની +1 અને કેજીની +1 વડે ઉડી જશે એટલે છેલ્લે એકમ વધશે ન્યૂટન, જે આપણે બાજુમાં લખી દઈએ તો આપણને એકમ તો મળી ગયો. હવે જોઈએ આપણે અહીંયા ગણતરી. સૌપ્રથમ ઘાતની વાત કરીએ તો 6.7 × 6 × 7.4 ભાગ્યા 3.84 × 3.84. સૌપ્રથમ આપણે શું કરીશું, અહીંયા જે ધન ઘાત છે એનો સરવાળો કરીશું અને ત્યારબાદ અહીંયા જે નીચે 10⁻16 છે એને પણ ઉપર લઈ જઈશું. તો 10⁻11 ગુણ્યા અહીંયા 10⁻24 અને 22 થઈને થશે 10⁻46, 20 40 ને 4 44 ને 2 46 અને 10⁻16 ઉપર જશે એટલે થશે 10⁻16. હવે -16 અને -11 છે એનો સરવાળો કરીને તમે 46માંથી બાદ કરશો તો પણ અને અલગ અલગ બાદ કરશો તો પણ તમને અંતે જવાબ મળે છે 10⁻19. 46માંથી અહીંયા 16 જશે, 30માંથી 11 જશે તો રહેશે 19. ચલો હવે આપણે આની વાત કરીએ તો 6.7 × 6 × 7.4 ગુણ્યા 3.84 છે એનો તમારે ગુણાકાર કરી અને ભાગાકાર કરવો જ પડશે તો જ તમને અહીંયા જવાબ મળશે અને તે જવાબ છે 297.48 ભાગ્યા 14.74 અને 56. સોરી, અહીંયા 14.7456 એ રીતે વાંચીશું. સારું, ચલો હવે અહીંયા 297.48 ભાગ્યા 14.7456 વડે ભાગીશું તો આપણને જવાબ મળશે 20.17. હવે મિત્રો અહીંયા 10⁻19 એમના એમ રહેશે, બાજુમાં ન્યૂટન એકમ. હવે આપણે અહીંયા 1 પોઈન્ટ એટલે કે દશાંશ ચિહ્નને 1 દશાંશ જેટલું આગળ ખસેડીશું તો અહીંયા 10⁻1 વડે અહીંયા ગુણાશે એટલે કે આ રીતે 2.017 ગુણ્યા 10⁻19 ગુણ્યા 10⁻1 અને 19⁻1 થશે, કુલ થઈને થશે 20. તેથી આપણો જવાબ મળે છે 2.017 ગુણ્યા 10⁻20 ન્યૂટન. આમ આપણને અહીં પૃથ્વી દ્વારા ચંદ્ર પર લાગતું બળ F મળે છે, જે કેટલું છે 2.017 ગુણ્યા 10⁻20 ન્યૂટન. આજનો આપણો બીજો ટોપિક છે મુક્ત પતન. પરીક્ષામાં પ્રશ્ન એ રીતે પૂછાઈ શકે કે મુક્ત પતન કરતા પદાર્થનો પ્રવેગ એટલે શું, અથવા તો મુક્ત પતન કરતા પદાર્થ માટે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય શોધો, અથવા મુક્ત પતન કરતા પદાર્થ માટે ગુરુત્વ પ્રવેગ જીનું સમીકરણ મેળવો. તો ચલો શરૂ કરીએ. મુક્ત પતન. ચલો જોઈએ કે કોઈ પણ પદાર્થ ને ઊંચાઈ પરથી મુક્ત કરવામાં આવે એટલે કે છોડી મૂકવામાં આવે તો તે પદાર્થ પૃથ્વી તરફ ગુરુત્વાકર્ષણ બળના કારણે ચોક્કસ પ્રવેગથી ગતિ કરે છે. આ ઘટનાને મુક્ત પતન કહે છે.
ચલો સમજીએ. ધારો કે અહીંયા હું ફરીથી ઉદાહરણ આપીશ કે કોઈ એક પદાર્થ છે, તેને હું અહીંયા ઊંચાઈ પરથી ફક્ત છોડી મૂકીશ, બીજું કોઈ બાહ્ય સંતુલિત બળ લગાડીશ નહીં, તો આ પદાર્થ પૃથ્વી તરફ નીચેની તરફ ગતિ કરશે, પણ ચોક્કસ પ્રવેગ સાથે. અને એના માટે કોણ કારણભૂત હશે? પૃથ્વી દ્વારા લાગતું ગુરુત્વાકર્ષણ બળ. જોઈએ આ ઘટના જે આપણે જોઈ એ ઘટના શેની છે? મુક્ત પતનની. હવે આપણે જોઈએ કે અહીંયા મુક્ત પતન કરતો પદાર્થ તે તેની ગતિની દિશા બદલતો નથી, તેમજ તેનું દળ પણ બદલાતું નથી, પરંતુ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ જેમ મુક્ત પતન કરતો પદાર્થ પૃથ્વી તરફ જશે તેમ તેનો વેગ બદલાય છે. તેથી તેની અંદર કંઈક પ્રવેગ ઉત્પન્ન થાય છે. આમ કહી શકાય કે મુક્ત પતન કરતો પદાર્થ એ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ ચોક્કસ પ્રવેગથી મુક્ત પતન એટલે કે ગતિ કરે છે. તેથી અહીં આપણે જે પ્રવેગ છે તેને આપણે ગુરુત્વ પ્રવેગ કહીશું. કારણ કે અહીં મુક્ત પતન કરતા પદાર્થમાં જે પણ પ્રવેગ ઉત્પન્ન થાય છે તે ગુરુત્વાકર્ષણ બળને કારણે ઉત્પન્ન થાય છે. તેથી આ પ્રવેગને આપણે શું કહીશું? ગુરુત્વ પ્રવેગ, જેનું સંકેત છે સ્મોલ જી, એટલે કે ગુરુત્વ પ્રવેગ જી. આ ગુરુત્વ પ્રવેગ એ પ્રવેગ જ છે. તેથી તેનો SI એકમ આપણે જોઈએ તો શું થશે? મીટર ઇન્ટુ સેકન્ડની -2 એટલે કે જેટલો આપણે પ્રવેગનો એકમ જોઈએ છે એટલો જ અહીંયા ગુરુત્વ પ્રવેગનો એકમ થશે. હવે આપણે જાણીએ છીએ એ મુજબ આપણે ગતિના જે નિયમો જોયા છે તેમાં ગતિના બીજા નિયમ મુજબ આપણે શું કહ્યું છે કે F એટલે કે બળ બરાબર પદાર્થનું દળ ગુણ્યા પ્રવેગ, એટલે કે F બરાબર ma. જોઈએ કે બળ બરાબર પદાર્થનું દળ ગુણ્યા પ્રવેગ, પરંતુ અહીંયા આપણે ગુરુત્વાકર્ષણ બળ લઈએ છીએ તેથી અહીંયા F બરાબર પદાર્થનું દળ તો એમ જ રહેશે, પરંતુ પ્રવેગ છે એને આપણે પ્રવેગ ન લેતા ગુરુત્વ પ્રવેગ લઈશું. એટલે અહીંયા શું આવશે? G આવશે, નહીં કે A. એટલે કે F બરાબર mg. આને આપણે સમીકરણ નંબર 1 આપીશું. હવે આપણે આગળના જે આપણું લેક્ચર હતું એમાં એ પણ શીખ્યા છીએ કે કોઈ બે પદાર્થો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે ત્યારે જે બળ F છે તે નીચે મુજબ હશે. એટલે કે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અનુસાર F બરાબર કેપિટલ G એટલે કે સાર્વત્રિક અચળાંક અથવા કહીશું સમપ્રમાણતા અચળાંક ઇન્ટુ કેપિટલ M ઇન્ટુ સ્મોલ m અપોન ડીનો વર્ગ, જે આપણે આગળના લેક્ચરમાં શીખ્યા છીએ. ચલો હવે આપણે અહીંયા જોઈએ છે તે મુજબ સમીકરણ 1 અને 2 બંનેમાં F એટલે ગુરુત્વાકર્ષણ બળ છે. તેથી આપણે 1 અને 2ની સરખામણી કરીએ તો અહીંયા F બરાબર mg બરાબર કેપિટલ G ઇન્ટુ સ્મોલ m અપોન ડીનો વર્ગ. હવે આપણે જાણીએ છીએ તે મુજબ અહીંયા જે સ્મોલ m છે તે અને બરાબરની બીજી બાજુ જે સ્મોલ m છે તે સરખા મૂલ્યના છે, તેમજ બરાબરની વિરુદ્ધ બાજુમાં એટલે કે ડાબી અને જમણી બાજુ આવેલા છે, એટલે આપણે સીધા તેને ઉડાડી શકીશું. તેથી જીનું મૂલ્ય અહીંયા મળે છે, એટલે કે જીનું સમીકરણ અહીંયા શું મળશે? કેપિટલ G ઇન્ટુ કેપિટલ M અપોન ડીનો વર્ગ. આને આપીશું આપણે સમીકરણ નંબર 3. તો વિશ્વનો જે કોઈ પણ પદાર્થ છે તે પૃથ્વી તરફ જ્યારે ગુરુત્વાકર્ષણ અનુભવી અને પૃથ્વી તરફ આવતો હોય ત્યારે આપણે તેનો ગુરુત્વ પ્રવેગ આ સૂત્રની મદદથી શોધી શકીએ છીએ. પરંતુ ધારો કે
આપણે સામાન્ય રીતે જે જોઈએ છે એમ કે પદાર્થ છે તે પૃથ્વી પર છે એટલે કે પૃથ્વીની સપાટી પર છે અથવા પૃથ્વીથી થોડાક જ અંતરે આવેલું છે, ત્યારે આપણે અહીં જે ગુરુત્વ પ્રવેગ છે તેમાં F બરાબર તો ગુરુત્વાકર્ષણ બળ જ લઈશું, G એટલે ગુરુત્વ પ્રવેગ જ કહેવાશે, M એટલે પૃથ્વીનું દળ, જ્યારે D બરાબર અહીંયા આપણે R લઈશું, D બરાબર R, અને અહીંયા R એટલે પૃથ્વીની ત્રિજ્યા. પૃથ્વીની ત્રિજ્યા કેમ? કારણ કે આપણી પૃથ્વી એટલી મોટી છે કે એની સાપેક્ષે એની સપાટી ઉપર રહેલા કોઈ પણ પદાર્થનું આપણે અહીંયા એટલે કે કોઈ પણ પદાર્થ લઈશું, પૃથ્વીની સપાટી પર કોઈ પણ પદાર્થ લઈશું તો એ પદાર્થ અને પૃથ્વીની સપાટીનું વચ્ચેનું જે અંતર છે તે પૃથ્વીની જે ત્રિજ્યા છે તેના સાપેક્ષમાં ખૂબ જ નાનું હોય છે, તેથી આપણે તેને અવગણીએ છીએ. એટલા માટે અહીંયા ધારો કે પદાર્થ અહીંયા હોય છતાં પણ આપણે પૃથ્વીની સપાટી પર ગણી પદાર્થ અને પૃથ્વીના કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું લઈએ છીએ? પૃથ્વીની ત્રિજ્યા જેટલું લઈએ છીએ, જે કેટલું છે? R જેટલું. હવે આ મૂલ્ય આપણે સમીકરણ 3માં મૂકી દઈએ તો G બરાબર કેપિટલ G ઇન્ટુ કેપિટલ M અપોન અહીંયા શું મળશે? અપોન Rનો વર્ગ મળશે. તો આ સમીકરણની મદદથી આપણે પૃથ્વી પર એટલે કે પૃથ્વીની સપાટી પર કોઈ પણ પદાર્થનો ગુરુત્વ પ્રવેગ શોધી શકીએ છીએ. હવે આગળ વાત કરીએ આ નંબર સમીકરણ 4. અહીં જે આ ગુરુત્વ પ્રવેગ G છે તેનું મૂલ્ય આપણી પૃથ્વી પર ધ્રુવ પર વધુ હોય છે. એટલે કે આપણે વાત કરીએ કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, તો પૃથ્વીના જે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ છે ત્યાં જીનું મૂલ્ય કેવું હોય છે? વધુ. જ્યારે આપણે ઉત્તર અથવા દક્ષિણ ધ્રુવથી આપણે વિષુવવૃત્ત તરફ જઈએ તો જીનું મૂલ્ય ઘટતું જાય છે અને વિષુવવૃત્ત પર જીનું મૂલ્ય કેવું હોય છે? ઓછું. હવે આપણે સમજી લઈએ કે આવું કેમ. તો આપણે જાણીએ છીએ કે આપણી પૃથ્વી છે એ સંપૂર્ણ ગોળ નથી પરંતુ નારંગી જેવી છે અને ધ્રુવ બાજુથી ચપટી છે. તેના લીધે પૃથ્વીના કેન્દ્રથી જે ધ્રુવ સુધીનું અંતર એટલે કે ત્રિજ્યા R છે તે પૃથ્વીના કેન્દ્રથી વિષુવવૃત્ત તરફની જે ત્રિજ્યા છે તેને પણ R કહીશું, તેના કરતાં કેવી છે? ઓછી. ફરીથી રિપીટ કરું છું કે અહીંયા પૃથ્વીના કેન્દ્રથી ધ્રુવ સુધીની જે ત્રિજ્યા છે ઓછી છે, જ્યારે પૃથ્વીના કેન્દ્રથી વિષુવવૃત્ત તરફની ત્રિજ્યા વધુ છે. તો આપણે અહીંયા સમીકરણમાં જોઈએ કે જો ત્રિજ્યા વધુ હોય તો જીનું મૂલ્ય કેવું થશે? ઘટશે. એટલે કે બંને બીજાના વ્યસ્ત પ્રમાણમાં છે, તો વિષુવવૃત્ત આગળ ત્રિજ્યા વધે છે તેથી જી ઘટે છે એટલે કે ઓછો થાય છે, જ્યારે ધ્રુવ પર અહીંયા આરનું મૂલ્ય એટલે કે ત્રિજ્યાનું મૂલ્ય ઘટે છે તેથી જીનું મૂલ્ય વધે છે. હવે આના પરથી આપણે એમ કહી શકીએ કે પૃથ્વી પર દરેક સ્થળે જીનું મૂલ્ય બદલાય છે, અચળ રહેતું નથી, પરંતુ એ થોડાક જ પ્રમાણમાં બદલાતું હોવાથી આપણે તેનું મૂલ્ય પૃથ્વીની સપાટી પર અચળ લઈ શકીએ છીએ. સારું મિત્રો, હવે પછીના પોઈન્ટ ઉપર જઈએ, જે છે ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય શોધો. પરીક્ષામાં 2 માર્કમાં પ્રશ્ન પૂછાય છે. અહીંયા આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું કારણ કે આપણે પૃથ્વીની સપાટી ઉપર રહેલા દરેક પદાર્થનું શું શોધવાનું છે? ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય. તો જાણી લઈએ અહીંયા કે G બરાબર કેપિટલ G ઇન્ટુ M અપોન Rનો વર્ગ. અહીં દરેક રાશિમાં તેનું મૂલ્ય મૂકતા એટલે કે G એટલે સમપ્રમાણતા અચળાંક કેટલો છે? 6.7 ગુણ્યા 10⁻11. તો અહીંયા મૂકી દઈએ કે 6.7 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટરનો વર્ગ કેજીની -2. એમ કેટલું છે? અહીંયા આપેલું છે 6 ગુણ્યા 10⁻24 કેજી એટલે કે કિલોગ્રામ. જ્યારે R કેટલું આપ્યું છે? 6.4 ગુણ્યા 10 અહીંયા 6 મીટર. અહીંયા મીટરમાં જ
અંતર આપ્યું છે એટલે આપણે એકમ બદલવાની જરૂર નથી. હવે જોઈએ આગળ કે અહીંયા આપણે સૌપ્રથમ ઘાત અલગ કરી દઈશું. તો અહીંયા કિંમત રહેશે 6.7 ગુણ્યા 6 ગુણ્યા અહીંયા 10⁻11 ઘાત ગુણ્યા 10⁻24 ભાગ્યા અહીંયા નીચે આરનો વર્ગ છે તેથી 6.4 ગુણ્યા 6.4 ગુણ્યા 10⁻6 પાછો વર્ગ છે એટલે 6 દુ 12 એટલે કે 10⁻12 અને મીટરનો વર્ગ આવશે જે આપણે પછી જોઈશું. હવે બાજુમાં જોઈએ કે અહીંયા 10⁻11 છે અને 10⁻24 છે. તો અહીંયા સૌ પ્રથમ આપણે 10⁻12 છે એને ઉપર લઈ જઈશું. તો આ રીતે બનશે કે 10⁻12 પરંતુ કેવી થઈ જશે માઇનસ. તેથી 24માંથી અહીંયા આપણે અનુક્રમે -12 અને 11 બાદ કરીશું. તો આ રીતે મૂલ્ય રહે છે કે 10⁻1 પહેલાં 12 કાઢીશું ત્યારબાદ 11 બાદ કરીશું 24માંથી તો 10⁻1 રહે છે. અને અહીંયા 6.7 ગુણ્યા 6 ગુણ્યા 6 નો ગુણાકાર કરીશું તો આપણને અહીંયા 40.2 ભાગ્યા અહીંયા 6.4 ગુણ્યા 6.4 કરીશું તો આપણને 40.96 મૂલ્ય મળે છે. અને 40.2 ભાગ્યા તમે 40.96 કરશો તો તમને મૂલ્ય મળે છે 98 પોઈન્ટ સમથિંગ તમને જવાબ મળે છે ગુણ્યા 10ની અહીંયા -1 છે. હવે જ્યારે તમે -1 ને આની સાથે ગુણશો તો જવાબ મળે છે 9.8. હવે એકમની વાત કરી લઈએ તો તમે અહીંયા ફરતી જોઈ શકો છો કે એકમમાં અહીંયા કેજીની -2 છે. કેજીની -2 માંથી કેજીની 1 ઘાત જશે તો અહીંયા કેજીની -1 રહેશે જ્યારે મીટરનો વર્ગ અને મીટરનો વર્ગ દૂર થાય છે. હવે તમને એમ થશે કે અહીંયા ન્યૂટન ઇન્ટુ કેજીની -1 રહી. અહીંયા લખું છું અહીંયા ન્યૂટન ઇન્ટુ કેજીની -1 રહી. પણ આપણે જાણીએ છીએ તે મુજબ ન્યૂટન એટલે કેજી ગુણ્યા મીટર સેકન્ડની -2 અને આ કેજીની -1 છે તે ગુણી દઈશું. ફરીથી કહું છું કે ન્યૂટન એટલે શું કેજી ઇન્ટુ મીટર સેકન્ડની -2 અને અહીંયા કેજીની -1 હતી. હવે તમે કેજીની -1 માંથી કેજીની 1 જાય એટલે અંતે એકમ શું રહે છે મીટર સેકન્ડ -2. આમ આપણે જોઈ શકીએ છીએ કે ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય કેટલું મળે છે 9.8 મીટર સેકન્ડની -2. મિત્રો આ સાથે આ ટોપિક અહીં પૂર્ણ થાય છે. હવે આ લેક્ચરની હું અહીંયા પૂર્ણાહુતિ કરું છું અને નવા પોઈન્ટ સાથે ફરી મળીશું. ત્યાર સુધી આવજો મિત્રો.